નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે અત્યારે મસ્ત મજાનું સવાર, તમે જોઈ લ્યો। જોઈ લ્યો ચીકુડી તો જોવો હું પાણી પાયું લાગે। ચીકુડીમાં જો હેઠે ભીનું હે બધું। અને આ બાજુની સાઈડ કાલ ગુંદરી ગોઠવાનું કામ હાલતું હતું, એ ગોઠવાઈ ગઈ બધી, તમને બતાવું। જો અહીંયા કમ્પ્લીટ ગોઠવાઈને રાખી દીધી છે। ભેહો માટે લઈ આવ્યા ગુંદરી, બાકી જોઈ લ્યો કુંડિયું ભરાઈ ગયું છે। અને અટાણે આપણે નીકળવાનું છે હમણાં પાનેલી બાજુ, તો હાલો બ્લોગમાં બધે બન્યા રહેજો। આપણે સીધા નીકળી ગયા હતા હવારના બોરમાં પાનેલી બાજુ, અને પાનેલી દોસ્તારને બાટલો પુરાવાનો હતો એટલે જોઈ લ્યો બાટલો નાખી લીધો ઠેલીમાં અને સીધા નીકળી ગયા હતા પાનેલી બાજુ। અને પાનેલી જો પૂગવા આવ્યા છે આપણે મેઇન રોડ ઉપર, હમણાં ચડી જવું આપણે। જોઈ લેજો પાનેલી પૂગી ગયા છે। હાલો તો પહેલાં ગેસનો બાટલો પુરાવી આવી। ગેસના બાટલા પુરાવા આપણે અહીંયા આવી ગયા હતા, અને ગેસના બાટલા તો જો કેટલાય પડ્યા, અને લાઈનમાં ઊભું રહેવું પડ્યું ભાઈ। ગેસનો બાટલો પુરાવીને ઘરે આવી ગયા હતા, અને પછી આપણે સીધા ચા પાણી બનાવી નાખ્યું હતું, એટલે ચા પાણી પીવા આપણે બેસી ગયા હતા। હાલો તો તમે બધા પણ ચા પીવા હાલો મિત્રો। અત્યારે થઈ ગયો છે રોંઢો, અને આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર અત્યારે। અને અત્યારે આપણે ભેળ બનાવવાના છે, એટલે કે આપણે થોડોક નાસ્તો કરી લઈ ભેળ બનાવીને। ભૂખ લઈ ગઈ। હાલો જોઈ લે મમરાને બધું આવી ગયું છે, ટમેટા ને ડુંગળી મોર નાખીને પછી લીંબુ નાખી દઈ એટલે થઈ ગઈ આપણી ભેળ તૈયાર। તો હાલો હવે આપણે પહેલાં સુધારી લઈ। જો ટમેટા આપણે સુધારી નાખ્યા છે, હવે ડુંગળીનો વારો। ડુંગળી આપણે સુધારી નાખી છે તો તમે જોઈ લ્યો। અને હવે આપણે ઉપરથી થોડુંક લીંબુ નાખી દઉં એટલે આપણી ભેળ થઈ જશે સીધી તૈયાર। તો હાલો હવે આમાં લીંબુ પહેલાં નાખી દઈ। લીંબુ નાખી એની પહેલાં આપણે બી હોય એ કાઢી નાખીએ। હાલો હવે તો બી તો નથી દેખાતા, હવે નાખી દઈ। હાલો લીંબુ નીચવાઈ ગયો, હવે ફેંકી દે લીંબુને। અને જોઈ લો આવી ભેળ થઈ ગઈ। હજી આપણે નીચે જઈને ચટણી બટણી નાખી દેવું એટલે થઈ જશે મસ્તની ભેળ તૈયાર। હાલો હવે આ ભેળને આપણે હલાવી નાખી। જોઈ લ્યો આપણે મસ્ત મજાની થઈ ગઈ છે કમ્પ્લીટ ભેળ, અને હલબલાવી નાખી એટલે થઈ ગઈ ટાંકા જેવી ભેળ। જોઈ લ્યો કેમ, બાકી આવી ગયો ને ભેળનો લૂકો, અને આવી ગયો ને તમને બધાને મનમાં પાણી એવો જોઈ લેજો। ચાલો ભેળ ખાવા આપણે ટેસ્ટ કરીને કહી તમને કે કેવી બની છે। હાઈ ક્લાસ બની ભેળ તો ભાઈ, મજા જ આવી રાખે ભેળ ખાવાની। હાલો તમે બધા પણ ખાવી હોય તો કોઈને। હજી આમાં તમારે ચટણી નાખવી હોય કે ધાણા જીરું નાખવું હોય કે ગમે નાખવું હોય, આપણે મરચું છે કે એવું જો તમને ભાવતું હોય તો નાખવાનું, નકર નહીં નાખવાનું। આપણે તો કંઈ એવું નથી નાખ્યું, ખાલી એક મરચું મરચું શું ટમેટું અને ખાલી ડુંગળી નાખી છે, તોય હારામાં હારી ભેળ બની ગઈ ખાવા લાયક। હાલો તમે બધે પણ ખાવા, આપણે હવે ખાવાનું આપણાથી રહેવાતું નથી એટલે આપણે કરી દઈએ ખાવાનું ચાલુ। હાલો ખાઈને તમને મળીએ પછી। આપણે ભેળનો નાસ્તો કરી લીધો છે, અને અત્યારે હવે આપણે આવી ગયા છીએ સીધા મેળી ઉપર, અને અત્યારે આપણે બેઠા અહીંયા એને ઠંડો ઠંડો એક બાજુ પવન આવે, અને મેળી ઉપર બેસવાની કંઈક અલગ જ મજા આવે છે। કારણ કે પવન આવતો હોય ને તો બેસવાની મજા આવે, બાકી તો બેસવાની ના મજા આવે। અને તડકાનું મેળી ઉપર કંઈ બેસે નહીં, જો સાંયો આવે તો જ બેસે, બાકી તો બેસે એવું ના હોય અહીંયા। બાકી જોઈ લ્યો અત્યારે આપણે પવન આવે છે ઠંડામાં ઠંડો, અને એક બાજુ આપણે સુરત દાદા પણ હાથમી જશે। જોઈ લ્યો બાકી ફરીથી પાછું આપણે કુંડી ભરી દીધું છે, અને ચક્કોલીઓનો અને એનો અત્યારનો અવાજ સાંભળો તમે એક ફરે।
આજ તો ભેળ ખાઈને મજા જ આવી ગયો, પેટ ભરાઈ ગયું હા. અને ગામડે જીવવાની કંઈક અલગ જ મજા હોય છે, ઠંડો ઠંડો પવન, બધું કુદરતી વસ્તુ મળી રહે. તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.